જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો। એક યુવકને બેરહેમીપૂર્વક માર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ પગના ભાગે ફ્રેક્ચર થયું હતું। મકરપુરા જોડેસી પાણીની ટાંકીની સામે આવેલ ચતુરાઈનગરમાં રહેતા મહેન્દ્ર બાબુભાઈ પરમાર નામના યુવકને તેમના જ વિસ્તારના રહીશો દ્વારા બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો। ઝઘડાની વિગત એવી છે કે મહેન્દ્ર બાબુભાઈ પરમારની સામે રહેતા એક વ્યક્તિ સાથે ખોટી રીતે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી। ત્યારે મહેન્દ્ર બાબુભાઈ પરમાર આ ઝઘડામાં છોડાવવા પડ્યા હતા અને માથાભારે આવેલા યુવકોએ મહેન્દ્ર પરમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે પોલીસે આમાં ઢીલું વલણ અપનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે। અનુસૂચિત જાતિનો યુવાન હોવા છતાં આ સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ લેવામાં આવી નથી। પોલીસે માત્ર ને માત્ર પોલીસ ફરિયાદની ફોર્માલિટી કરી હોય તેમ લાગી રહ્યું છે। આવેલા મારામારી કરવા આવેલા યુવાનો માથાભારે હોવા છતાં પોલીસે ખાસ કરીને માંજલપુર પોલીસ કેમ આવ્યું છે તે જોવાનું રહેશે। હવે ફરવા જેઓ તરફથી કોર્ટની રાહે ન્યાય મેળવવામાં આવશે તેવી પણ માંગ કરી રહ્યા છે। વારંવાર અને સુધી જાતિ પર અત્યાચારો થાય છે અને પોલીસ દિવસે ઢીલાસ છોડતી જોવા મળી રહી છે। અહેવાલ પ્રસ્તુત કર્યા પછી જોવાનું રહેશે કે માંજલપુર પોલીસ દ્વારા કેવી એક્શન લેવામાં આવે છે, કારણ કે માંજલપુર પોલીસના હદમાં બેફામ રીતે માથાભારે શખ્સો ખુલ્લેઆમ આવી રીતે દિન દહાડે મારામારી કરતા જોવા મળી રહ્યા છે। પોલીસ પ્રજાનો મિત્ર છે, પ્રજાનો રક્ષક છે, પરંતુ રક્ષક દ્વારા પણ પ્રજાની રક્ષા કરવામાં ન આવે તો પ્રજા ક્યાં જાય તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ટૂંક સમયમાં જ આ મહિલા દ્વારા પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે તેવું પણ સૂત્રોના આધારે જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર જયદીપ સોલંકી। અમાર થોડો ઝઘડો થઈ ગયો હતો મારામારી। કઈ તારીખે થયો હતો? આ 22 તારીખ। શાના માટે થયો હતો? એટલે અમારા ગલીમાં લખોટી રમતા હતા તો એ લોકોને રમવા ના પાડી તો એમાં બધા ઉલ્લર કરીને બધા મારવા લાગ્યા। અંદરના છોકરાઓ હતા કે બહારના? બીજા બહારના છોકરાઓ તો અંદરના છોકરાઓ બધાને બહારનાને બોલાયા હતા મારવા માટે। અંદરના છોકરાઓનું નામ શું? નામ મેં બહુ ખાસ લોકોને ઓળખતો નથી, મેં અહીંયા બહુ વધારે રહેતો નથી એટલે ઓળખતો નથી। કઈ તારીખે થયો હતો? 22 તારીખની સમથિંગ થયો હતો, સોમવાર હતો। પોલીસ ચોકીમાં એફઆઈઆર પડાઈ? હા, એફઆઈઆર પડાય પણ મેં અહીંયા એડમિટ છું। હવે આગળ શું થયું મને કંઈ ખ્યાલ નથી। પોલીસવાળા આવ્યા તો જોવા? આ પોલીસવાળા આવે છે, જોઈને જતા રહે છે, બાકી મને હજુ કંઈ મને કંઈ કીધું નથી। ખાલી પૂછે તબિયત કેવી છે તો હું કહું સારી છે, તો કે સારું। હમણાં બી હજુ આવું કહે છે કે હમણાં આવે છે પોલીસવાળા, હમણાં કહેતા હું રજા આપી છે તો હમણાં પોલીસવાળા આવે છે પણ હજુ કંઈ આવ્યા નથી, કલાકથી વેઇટ કરું છું। કમ્પ્લેન કરી દીધી પોલીસવાળાએ? ફોન કર્યો તો? ના, ફોન નથી કર્યો હજુ। આપણા શું ઘટના ઘટી હતી? હા, મારા છોકરાઓને પેલા રતિલાલ છે ને તે અંકલેશ્વર ગયા હતા કામ માટે। સવારના 6 વાગ્યાના ગયા હતા, સાંજે 5:10 આવ્યા હતા। એ લોકો આવીને લોકો થાક્યા પાક્યા હતા તો મારો છોકરો હુઈ જાઉં કે હું હુઈ જાઉં મમ્મી, થાકી ગયો છે તું? તા કે રતિલાલ કે માસી હું થાકી ગયો, હું ઘેર જઈને હુઈ જાઉં। એના આંગણામાં લખોટીઓ રમતા હતા, કંઈ બહારના 2-4 જણા બેઠા હતા તે તો એને એવું કીધું કે અલા હું થાકીને આવ્યો છો, તમે લોકો અહીં હોવા ના કરશો, મને હોવા દો। તો પેલા ચીમનના છોકરા જે 2 છોકરા હતા ને તેવા તે કે અહીંયા તારા બાપનું શું છે અહીંયા આગળ, તે તું એ કર, અમે લખોટી અહીં રમીશું એમ। તો લખોટી રમતા હતા કે રમતા એને ગારાગારી કરી તો મારા છોકરાએ સાંભળ્યું તો મારો છોકરો બહાર આવ્યો તો કે ગારાગારી કરતા હતા તો મારા છોકરાએ કે તું બહારનો આવી નહીં હો ને, તું એ કરશે કે તમારા છોકરાને માન બન હોમોની ગારો દીધી તો મારા છોકરાએ એને ધોલ આપી દીધી, મા હોમોની ગાર દીધી। તો તેમાંથી પછી પેલા ચીમનના છોકરા કે અલા બોલાય પેલાને બોલાય તો હિતેશ કરીને નામ છે એ છોકરાએ ફોન કરીને અને બહારના માણસોને બોલાયા અને મારા છોકરાને પકડી લીધો અને ઈંટનો ગળિયો છૂટો માર્યો, પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું એને। આજે મારો છોકરો 1-2 બોટલ જેટલું લોહી પડ્યું પણ કોઈ અહીં એવું નહોતું કરતું કે 15થી 20 માણસ કોઈ એવું નહીં કીધું કે આ છોકરાને અહીંથી દવાખાને લઈ જાઓ, કોઈ ઊભું નહીં થયું। એટલી આ લોકોની દાદાગીરી છે। પોલીસ ચોકીમાં એફઆઈઆર પડાઈ? પોલીસ ચોકીમાં એફઆઈઆર પડાઈ છે। શું નામ છે છોકરાઓના? છોકરાઓનું નામ છે તે મનોજ રામકુમારીનો છોકરો, મયુર રામકુમારીનો છોકરો અને હિતેશ શ્યામસિંહ ચૌધરી અને કૌશિક ચીમનભાઈ અને યાસીર ચીમનભાઈ અને બીજા બધા બહારના છે। બહારના એટલે કેટલા છોકરાઓ? બહારના તો 10 થી 12 જણા છે। એ લોકોને ખબર હવે એ કોને બોલાયા હતા એ લોકો એ જણ, હા એ લોકો જ પાડા, અમે બહારના માણસનો તમે ઓળખતા નહીં। શું નામ છે તમારું? મારું દહીબેન બાબુભાઈ પરમાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।